પાદરામાં 5 જેટલી હોટલ તથા ગેસ્ટ હાઉસનો વીજ પુરવઠો ફાયર વિભાગ દ્વારા કાપી નાખવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગ બાદ સફાળા જાગેલા તંત્રએ અનેક જગ્યાએ ફાયર સેફટી અંગેની તપાસ હાથ ધરી હતી। ખાસ કરીને વડોદરા જિલ્લાના પાદરા ખાતે પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। વડોદરા કોર્પોરેશન ફાયર વિભાગના સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં પાદરામાં 5 જેટલી હોટલ તથા ગેસ્ટ હાઉસની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વડોદરા કોર્પોરેશન ફાયર વિભાગના ઓફિસર તેમજ પાદરા નગરપાલિકાની ફાયર ટીમ સહિત વીજ કંપનીની ટીમ દ્વારા સંયુક્તપણે તપાસ કરી અગાઉ 12 જૂને ફાયર સેફટીના સાધનો નહીં રાખનાર તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી। છતાં પણ ફાયર સેફટીના સાધનો નહીં રાખનાર 5 જેટલી રેસ્ટોરન્ટો સામે આજે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ફૂલબાગ પાસે આવેલી હોટલ વૃંદા ગેસ્ટ હાઉસ સહિત વલ્લભા હોટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી। ટોટલ 5 જેટલા ગેસ્ટ હાઉસો અને હોટલો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગ્રામ્યલક્ષ્મી કોમ્પ્લેક્સમાં વલ્લભા હોટલ પાસે કાર્યવાહી કરતા સમયે અધિકારીની નજર કોમ્પ્લેક્સમાં ચાલતા કોમ્પ્યુટર ક્લાસીસ પર પડતા તાત્કાલિક ક્લાસીસમાંથી વિદ્યાર્થીઓને બહાર કાઢી સ્વસ્તિક ઇન્ફોટેક નામના ક્લાસીસને પણ નોટિસ આપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અત્યારે વડોદરા મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તરફથી પાદરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા અગાઉ જે નોટિસો જે આપી હતી રેસ્ટોરન્ટ ગેસ્ટ હાઉસોમાં, તે નોટિસોનો જવાબ ના આપતા એમને બિલ્ડિંગોને સીલ કરવા માટે આવ્યા હતા। તે દરમિયાન જે આ બિલ્ડિંગ છે ગ્રામ્ય લક્ષ્મી કોમ્પ્લેક્સ નામનું બિલ્ડિંગ છે, જેમાં વલ્લભા રેસ્ટોરન્ટ હતું, તે વલ્લભા રેસ્ટોરન્ટને અગાઉ 12 જૂન 2024ના રોજ નોટિસ આપી હતી। ત્યારબાદ વલ્લભા રેસ્ટોરન્ટથી કોઈપણ પ્રકારની જવાબ નહીં આવતા યા કોઈ પણ ગંભીરતા દાખવી નથી। સાહેબ, સીલ કર્યું છે કે વીજ પુરવઠો કાપ્યો? વીજ જોડાણ કાપીને સીલ કરશું। આ જ બિલ્ડિંગની અંદર સ્વસ્તિક સ્પોકન ઇંગ્લિશ નામના ઇન્ફોટેક નામનો ટ્યુશન ક્લાસ કે એજ્યુકેશનલ વપરાશ થઈ રહ્યો છે, જે 3જા માળે ધ્યાને આવતા તરત જ એની સ્થળ તપાસ કરતાં જણાવ્યું કે એમાં બાળકો ભણે છે। ખાસ તો જીવન સુરક્ષા અને ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નથી અને નિયમ અનુસાર ફાયર એનઓસી નથી, તો એ બિલ્ડિંગને પણ જે ટ્યુશન ક્લાસના બાળકો છે એમને ઇમિડિયેટલી અત્યારે ખાલી કરાવડાવ્યા છે અને એમને સ્વસ્તિક ઇન્ફોટેકના જે સંચાલકો છે એમને નોટિસ આપી છે। આ નોટિસની પૂર્તતા 10 દિવસની અંદર ના કરે તો આ સ્વસ્તિક ઇન્ફોટેકને પણ સીલ કરવામાં આવશે। ટૂંકમાં બાળકો અને જે વપરાશકર્તા છે એના જીવન સુરક્ષાની વાત છે, લાઈફ સેફ્ટીની વાત છે, ફાયર પ્રોટેક્શન સિસ્ટમ નાખવા માટેની વાત છે અને એ મુજબ ગંભીરતા નહીં દાખવે તેવી બિલ્ડિંગોને